કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરની અંદર સબકા બીમા સબકી રક્ષા 2025 બિલ રજૂ કર્યું અને પસાર બી થઈ ગયું. વિપક્ષોએ ઘણો બધો વિરોધ કર્યો, પરંતુ આ બિલ પાસ થઈ ગયું છે. અત્યારે હું તમારી સાથે જે વિડીયો કરવા માટે જઈ રહ્યો છું એ સંભવતઃ થોડો લાંબો વિડીયો હોઈ શકે, પરંતુ આ તમારે જાણવા જેવો વિડીયો છે. કારણ કે સંસદની અંદર સબકા બીમા સબકી રક્ષા 2025નું બિલ છે એ મંજૂર થઈ ગયું છે અને ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર જે 74% એફડીઆઈ હતું, એટલે સીધું વિદેશી રોકાણ, એને વધારીને 100% કરી દેવામાં આવ્યું છે, 100% કરી દેવામાં આવ્યું. તો આને કારણે જે અસરો પડવાની છે, એટલે આની અંદર હું તમારી સાથે ડિટેલમાં વાત કરીશ કે એફડીઆઈ 74% હતું, એટલે સીધું વિદેશી રોકાણ હતું, એ પહેલાં ઇન્સ્યોરન્સ સેક્ટરની શું સ્થિતિ હતી, એફડીઆઈ આવ્યા પછી શું ફાયદો થયો, એલઆઈસીનું શું થશે અને કઈ કઈ કંપનીઓ અત્યારે કામ કરે છે, વિપક્ષો વિરોધ કેમ કરે છે, આ બધા મુદ્દા પર હું ડિટેલમાં વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરની અંદર સબકા બીમા સબકી રક્ષા 2025 બિલ પસાર કર્યું અને રજૂ કર્યું અને પસાર બી થઈ ગયું. વિપક્ષોએ ઘણો બધો વિરોધ કર્યો, પરંતુ આ બિલ પાસ થઈ ગયું છે. અને વીમા સેક્ટરની અંદર જે 74% એફડીઆઈ અત્યાર સુધી હતું એને વધારીને હવે 100% કરી દેવામાં આવ્યું. સરકારનું લોજિક એમ છે કે 100% એફડીઆઈ કરવાને કારણે વધુ મૂડી આવશે, વધુ લોકો કવરેજ હેઠળ આવશે, ગામડા સુધી, નાના શહેરો સુધી ઇન્સ્યોરન્સ સેક્ટર પહોંચશે અને ત્યાંના લોકોને વીમા કવરેજ મળશે અને ઘણો બધો મોટો વ્યાપ વધવાનો છે. હવે આ જે બિલ પસાર થઈ ગયું એનો અમલ થશે કેવી રીતના એ થોડુંક સમજાવી દઉં. તો હવે સંસદની અંદર બિલ પાસ થઈ ગયું, રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યું. હવે રાષ્ટ્રપતિ એના માટે જેટલો સમય લેશે આ બિલને મંજૂર કરવામાં, એટલો સમય લાગશે. એ પછી કાયદો બનશે, એ પછી બધા નોટિફિકેશનો બહાર પડશે અને એ પછી બધું અમલમાં આવશે. હવે હું તમારી સાથે મુદ્દાસર વાત કરું તો પહેલો મુદ્દો એ છે કે 74% એફડીઆઈને મંજૂરી ક્યારે મળી. તો એકચ્યુઅલી 2015માં 26% એફડીઆઈને મંજૂરી મળેલી, પછી 49% અને 2021ના બજેટની અંદર 74% એફડીઆઈને મંજૂરી આપવામાં આવી અને 2021માં સંસદની અંદર બિલ પાસ થયું અને 74% એફડીઆઈને મંજૂરી મળી અને હવે અત્યારે 2025માં 100% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ પહેલાં શું હતું, એટલે જ્યારે એફડીઆઈ નહીં હતું એ પહેલાંની થોડીક વાત કરીએ તો 1999 પહેલાં જ્યારે ડૉક્ટર મનમોહન સિંઘે વૈશ્વિકરણ કર્યું, એટલે વિશ્વના દરવાજા ખોલ્યા, એટલે 1999 પહેલાં ભારતમાં જે વીમા ક્ષેત્ર છે એ સંપૂર્ણપણે સરકારની મોનોપોલી, એટલે સરકારના કબજામાં હતું. અને એ વખતે જે જીવન વીમો કહેવાય, લાઈફ ઇન્સ્યોરન્સ, એના માટે લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ ઇન્ડિયા કંપની હતી અને જનરલ વીમો હોય એના માટે જનરલ ઇન્સ્યોરન્સ કંપની હતી, એટલે બે જ કંપની હતી. અને 1956ની અંદર જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એ વખતે એલઆઈસીની સ્થાપના કરવામાં આવેલી હતી. અને એ સમય એવો હતો કે કોઈ પણ ખાનગી કંપનીને ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર પ્રવેશવાની પરવાનગી નહોતી. હવે એફડીઆઈ નહીં હતી એ પહેલાં શું હતું એ પણ થોડું વધારે સમજાવતો. એ વખતે પ્રોડક્ટના જે વિકલ્પ હતા, એટલે ઇન્સ્યોરન્સ તમારે ઉતારવા હોય તો બહુ લિમિટેડ વિકલ્પ મળતા હતા. ક્લેમની જે પ્રક્રિયા બહુ જ લાંબી અને જટિલ રહેતી હતી. અને 1999માં ઇલ્ડા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટની રચના થઈ અને એ પછી ખાનગી કંપનીઓને મંજૂરી મળી, પરંતુ એની જે મર્યાદા છે એ 26% સુધી મર્યાદિત રાખવામાં આવી. 74% એફડીઆઈ લાગુ થયું
એ પછી ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર શું ફરક પડ્યો, તો એને કારણે બહુ મોટો ફરક જોવા મળ્યો. કારણ કે 2021થી આ એફડીઆઈને મંજૂરી મળી 74%. એ પછી ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર જબરજસ્ત મોટા પરિવર્તનો આવ્યા. કંપનીઓની મૂડી વધી, કંપનીઓની જે પ્રોડક્ટ છે એ ગ્રાહક કેન્દ્રિત બની અને આરોગ્ય વીમો, સાયબર ક્રાઇમ વીમો, એવા અનેક વીમા જે પ્રોડક્ટ છે એ બજારની અંદર આવી અને ક્લેમની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની ગઈ અને એકદમ ડિજિટલ બની ગઈ. અત્યારે ઘણી બધી વીમા કંપનીઓમાં તમારે સીધા હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ એટલે ત્યારે પૈસા પણ નહીં આપવાના અને એ વીમો તમારો મંજૂર થાય. તો એ બધી જે પ્રક્રિયા છે એ 2021માં એફડીઆઈને કારણે બની. હવે 100% એફડીઆઈ થઈ જશે તો શું ફરક પડશે? તો 100% એફડીઆઈ થઈ જશે તો સ્પર્ધા વધવાની છે, પ્રીમિયમ ઘટવાનું છે, એટલે લોકોને ફાયદો થશે, અદ્યતન વિકલ્પો મળશે. કારણ કે વિદેશની કંપનીઓ હવે ભારતની અંદર ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આવશે તો ગ્રાહકોને ઘણા બધા વિકલ્પો મળશે, આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી છે એનો અનુભવ મળશે અને જે ક્લેમ પ્રક્રિયા છે એ વધારે પારદર્શક બનશે. જોકે આની પાછળ એક નેગેટિવ ફેક્ટર એ પણ કહી શકાય કે વિદેશી કંપનીઓ અહીંયા ભારતમાં આવે તો જે સ્થાનિક કંપનીઓ છે એની પર બહુ ભારે દબાણ આવી શકે. કારણ કે વિદેશી કંપનીઓની પાસે ભંડોળની કોઈ કમી નહીં હોય, ટેકનોલોજીની કોઈ કમી નહીં હોય, રોજગારની કોઈ કમી નહીં હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોઈ કમી નહીં હોય, તો એ વધારે ઝડપથી, વધારે સારી રીતના, વધારે કાર્યદક્ષ કામ કરી શકે. એની સામે જે સ્થાનિક ભારતની વીમા કંપનીઓ છે એને ઝેલવું કદાચ થોડું મુશ્કેલ પડી શકે. હવે તમને એમ થશે કે એફડીઆઈનો મતલબ થાય છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, મતલબ કે સીધું રોકાણ. તો ઇનડાયરેક્ટ રોકાણ કોને કહેવાય? તો હવેથી જે કંપનીઓ આવશે એ 100% અહીંયા આગળ સીધું રોકાણ કરશે. અત્યાર સુધી એવું છે કે 26%, 49%, 74% એફડીઆઈ હતું. તો કોઈ પણ વિદેશી કંપનીઓએ ભારતમાં આવવું હોય તો એને કોલેબોરેશન કોઈ પણ ભારતની કંપનીની સાથે કરવું પડે અને એ હવે જે 100% થઈ ગયું એટલે કોઈની સાથે કોલેબોરેશન કરવાની જરૂર નથી અને સીધું 100% વિદેશી કંપની અહીંયા ભારતમાં આવીને પોતાની ઓફિસ ખોલી શકશે. હવે આ થયું એફડીઆઈ. પણ જો ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે જેમ કે આપણે શેર બજારની અંદર જોઈએ છે કે એફપીઆઈ અને એફઆઈઆઈ એટલે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, આ લોકો શેર બજારની અંદર કામ કરે છે એને ઇનડાયરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. કારણ કે એ શોર્ટ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. પોતે શેર બજારમાં જ્યારે લાગે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે, કમાણી કરીને નીકળીને બીજા દેશના માર્કેટમાં બી ચાલ્યા જાય, બીજા દેશના માર્કેટમાંથી પાછા ભારતમાં બી આવે. એટલે એ લોકો જ્યારે શેર બજારમાં લાગે કે તેજી છે ત્યારે આ બધી કંપનીઓ આવતી હોય છે જેને ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. અને એફડીઆઈનો ફરક એટલો જ છે કે એફડીઆઈનું આ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ સ્થાયી નથી હોતું, જે એફઆઈઆઈ અને એફપીઆઈનું. પણ એફડીઆઈનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા સ્થાયી હોય છે કારણ કે એ કાયમ માટે અહીંયા ઘડી કંપની ખોલવાના છે. હવે આને કારણે જે એફડીઆઈ આવશે એને વિદેશી કંપનીઓને ફાયદો એવી રીતના થશે કે એમનો આત્મવિશ્વાસ વધશે. કારણ કે એમને કોઈની સાથે કામ નથી કરવાનું. એટલે અત્યાર સુધી હતું કે કોઈ કંપનીની સાથે કોલેબોરેશન કરે તો ડિસિઝન લેવામાં એ કંપનીને સામેલ કરવી પડે, એવું બધું કરવું પડતું. તો હવે કોઈ પણ નિર્ણય છે એ વીમા કંપનીઓ બહુ જ ઇઝીલી નિર્ણય લઈ શકશે અને પોતાને ફાયદો થાય એવું કરી શકશે. એમ સવાલ થાય કે 74% એફડીઆઈ જ કેમ કરેલી હતી? તો સરકારનું કહેવું એમ છે કે 2001માં 26% એફડીઆઈ કરવામાં આવ્યું, 2015માં 49%, 2021માં 74%, 2025માં 100%. આ કરવા પાછળનું કારણ એ હતું કે વિદેશી કંપનીઓને કંટ્રોલ આપતા પહેલાં સરકાર એ અનુભવ મેળવવા માંગતી હતી કે ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર શું અસર પડે છે,
શું કંપનીઓને નુકસાન થાય છે, શું ગ્રાહકોને નુકસાન થાય છે, શું આને કારણે જે ભારતનો સરકારનો જે કંટ્રોલ છે એ ચાલ્યો જાય છે, આ બધી બાબતોનો અનુભવ સરકારને મેળવવો હતો અને સ્થાનિક હિતોનું રક્ષણ પણ કરવાનું હતું. એટલે સરકારે ધીમે ધીમે આ ડાયલ્યુટ કર્યું. પહેલાં 26%, પછી 49%, પછી 74%, અને એવી રીતના ધીરે ધીરે કરીને સરકાર 100% ઉપર ગઈ. તો એટલે સરકારે આવું પગલું ભર્યું અને હવે સરકારને એવું લાગ્યું છે કે ઇન્સ્યોરન્સ સેક્ટર છે એ બધી રીતના પરિપક્વ થઈ ગયું છે. 100%ના દરવાજા ખોલવા પછી પણ વીમા સેક્ટરને કોઈ મોટું નુકસાન નહીં થાય એવું સરકારને લાગી રહ્યું છે. હવે અત્યાર સુધીમાં કેટલી કંપનીઓ, એટલે 74% એફડીઆઈ હતું, એમાં કેટલી કંપનીઓ અત્યારે ભારતમાં કામ કરે છે? તો ટોટલ 74 લાઈફ અને નોન લાઈફ કંપનીઓ છે ભારતની અંદર. એમાં 25 જેટલી વિદેશી કંપનીઓ છે. જેમ કે મેક્સ લાઈફ છે એ મિત્સુબિશી જાપાનની કંપનીની સાથે કોલેબોરેશન છે. એસબીઆઈ લાઈફ છે એ બીએનપી પારિબલ કાર્ડિયાફની સાથે કોલેબોરેશન છે. આ સિવાય એજીઆઈ, સન લાઈફ, એવી ઘણી બધી કંપનીઓ છે જે વિદેશી કંપનીઓએ ભારતની કંપનીઓની સાથે કોલેબોરેશન કરેલું છે. હવે વિપક્ષો કેમ વિરોધ કરે છે? તો વિપક્ષોનો વિરોધ આમ જોવા જઈએ તો બહુ વાજબી છે. કે વિપક્ષોનું કહેવું એમ છે કે વિદેશી કંપનીઓ ભારતમાં આવશે તો સ્થાનિક વીમા કંપનીઓને મોટી અસર થશે, એમને બંધ કરી દેવાનો પણ નોબત આવી શકે. બીજું વિપક્ષોનો વિરોધ એ બાબત છે કે વિદેશી કંપનીઓ આવશે એટલે ગ્રાહકોના બધા ડેટા એમની પાસે જશે. આધાર કાર્ડથી માંડીને પાન નંબર, બધા ડેટા, પર્સનલ ડેટા છે એ વિદેશી વીમા કંપનીઓ પાસે જશે અને એક ડિજિટલ ફ્રોડનું જોખમ પણ વધી શકે છે, એવો વિપક્ષોનો આક્ષેપ છે. બીજું વિપક્ષોનો વિરોધ કરવાનું કારણ એ છે કે વિદેશી કંપનીઓ અહીંયા સેવા કરવા તો આવવાની નથી અને વિદેશી કંપનીઓ માત્ર પોતાનો લાભ જ જોશે. એટલે સામાજિક અને આર્થિક સુરક્ષાનો જે સ્થિરતા છે એ જોખમાશે. અને સૌથી મોટું જોખમ એ બને કે ભારતની જે સૌથી મોટી જીવન વીમા કંપની છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એ વિદેશી કંપનીઓને આવવાને કારણે નબળી પડી શકે છે, એવો આટલો વિપક્ષોનો આરોપ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.